ભગવાન મહાવીર મહારાજા સમાધિના કુંડની અંદર સદા માટે લીન થઈ ગયા. સમાધિના અમૃત કુંડની અંદર સદા માટે સ્થિર થઈ ગયા. અને એ સમાધિના કુંડની અંદર આપણે પણ ડૂબકી લગાવવી છે. અને એના માટે માર્ગ શું એની સરસ મજાની સમજણ આ સમાધિ વિચાર ગ્રંથની 108મી ગાથામાં આપવામાં આવેલી છે. જેટલી આપણા સ્વરૂપની સમજણ મળતી જાય તેમ તેમ બહારમાં જતો ઉપયોગ અટકતો જાય, બહારમાં રસ ઘટતો જાય, બહારનું મહત્વ ઓસરતું જાય. આ એક ક્રમ છે. જેટલું પરનું મહત્વ આપણા મનમાંથી ઘટતું જાય એટલો જ પરનો રસ એ પણ છૂટતો જાય. અને જેટલો પરનો રસ છૂટે એટલો એમાં ઉપયોગ જોડાતો અટકતો જાય. હું તમને સહજ પ્રશ્ન એક નાનકડો પૂછું કે ઘરેથી તમે ચાલીને અહીંયા આવ્યા, જે ખુલ્લા પગે આવેલા છે એને પ્રશ્ન છે કે રસ્તામાં કેટલી કાંકરી અને કેટલી ધૂળ તમને અડી, પ્લાસ્ટિકના કચરા વગેરે કેટલા અડિયા નોંધ કેટલી રાખે? બિલકુલ. જે લોકો વાહનમાં ચાલીને આવેલા એને પ્રશ્ન છે રસ્તાની અંદર કેટલા વાહન સામેની સાઈડથી પસાર થતા હતા, તમારી સાઈડથી પસાર થતા હતા, કેટલા લોકો પસાર થતા હતા, કયા કયા બિલ્ડિંગો એવા બિલ્ડિંગના કયા કયા નામ લખેલા હતા, એ બધાનો ઉપયોગ તમારો કેટલો? એક્સિડન્ટ થઈ જાય બીજાનું જોવા જઈએ તો ક્યાં સમજણ છે? અહીંયા અંદરમાં એક્સિડન્ટ થાય એ નોંધ લેવાતી નથી. બહારમાં જો બધું જોવા જઈએ તો એક્સિડન્ટ થઈ જાય એ સમજણ છે. મારે વાત એ કરવી છે આપણે કે ઉપયોગ એ બધી જગ્યા નથી હોતો. દુકાનના કયા કયા નામ છે, કયા કયા બોર્ડ મારેલા છે, ઉપયોગ કેમ નથી જતો? તો એનો રસ નથી. અને નંબર 2 નો રસ કેમ નથી? તો એનું મહત્વ નથી. મારે એની સાથે શું લેવા? ઇટ ડઝન્ટ મેક એની મેટર વિથ મી. આવા પ્રકારની તમારી સમજણ છે. એનું મહત્વ ઓસરી ગયેલું છે તો ઓટોમેટિક એનો રસ એ પણ સુકાતો જાય. અને જેનો રસ સુકાતો જાય ત્યાં ઉપયોગ જવાનું ઓટોમેટિક બંધ થવાનું. એનાથી ઉલટું જેનું મહત્વ મનમાં વસેલું હોય એનો રસ વધતો જાય. અને એનો રસ વધે એના કારણે ઉપયોગ પણ એની અંદર ગોઠવાતો જાય. દયાભાઈ સમજો સવારના છાપું વાંચે તો એને છાપાની અંદર શેરબજારનો ઇન્ડેક્સ ઊંચો નીચો કેટલો થયો, ત્યાં નજર કેટલી છે? 1% નહીં. અને નંબર 2, જે શેરબજારનો કિંગ હોય, શેરબજારની અંદર ગળાડૂબ હોય, એ જેવું છાપું હાથમાં આવે હિરેનભાઈ નજર ક્યાં જાય? કેટલો ઇન્ડેક્સ ઊંચો નીચો થયો ત્યાં તરત જ ઉપયોગ જાય છે. ઉપયોગ કેમ ત્યાં ખેંચાયો? રસ. રસ કેમ છે? એનું મહત્વ છે. બસ આ જ વાત અધ્યાત્મ જગતમાં બરાબર લાગુ પાડવાની છે. આત્માનું અત્યાર સુધી મહત્વ વસેલું નથી, માટે આત્માનો રસ આવ્યો. અને આત્માનો રસ નથી માટે ડગલે ને પગલે હું આત્મા છું, દેહ ભિન્ન એવું ચેતન તત્વ છું, એવા પ્રકારનો ઉપયોગ એ પણ અંદરમાં જાગૃત થતો નથી. અને કાયાના રંગે પૂરેપૂરા આપણે રંગાય અને કાયાના ધર્મ, દેહ ધર્મને આપણા ગુણધર્મ માની અને એની જ મથામણની અંદર આખો દિવસ પૂરો, આખું અઠવાડિયું પૂરું, આખો મહિનો પૂરો, વરસ પૂરું અને જિંદગી પૂરી. માત્ર જિંદગીની અનંતા ભવો આ જ કાયાની માયા પોષવાની અંદર જ અનંતા ભવો મેં અને તમે ભૂતકાળમાં પસાર કરેલા છે. સાહેબ, દેવગુરુનું મહત્વ સમજાય છે અને છે છતાં પણ રસ ઓછો કેમ રહે છે? દેવગુરુનું મહત્વ એ પણ ઉપલબ્ધ દ્રષ્ટિએ સમજાયેલું છે. તમારા સંસારને લીલોછમ રાખવા પૂરતું દેવગુરુ ધર્મનું મહત્વ તમારા મનમાં કદાચ વસેલું હશે. ભગવાનની ભક્તિ કરીએ એટલે ધંધો વ્યવસ્થિત ચાલે.
ગુરુ મહારાજ એની સેવા કરીએ એટલે સંસારમાં આપણને તકલીફ જરાય પડે નહીં. આ બધા પૌદ્ગલિક સ્વાર્થ ભાવ અંદરમાં કેન્દ્ર સ્થાને ગોઠવાયેલા હોય તો એની પૂર્તિના સાધન તરીકે દેવગુરુ ધર્મ એ જ્યાં ઉપયોગી લાગતા હોય ત્યારે એને યાદ કરવાના, અને એને યાદ કર્યા વગર, એની સેવા કર્યા વગર, એની ભક્તિ કર્યા વગર, આજ્ઞા પાડ્યા વગર આપણો સંસાર હેમખેમ જો ચાલી રહેલો હોય તો પછી શી જરૂરત છે એને યાદ કરવાની. એટલે કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, મતલબથી સૌને નિસ્બત છે, બાકી કોણ ભગવાનને પૂછે છે. એટલે આપણે ભગવાનને પૂજીએ અને પૂછીએ ગુરુને. આ બધાની પાછળ આપણા પૌદ્ગલિક સ્વાર્થ એ કેન્દ્ર સ્થાને ગોઠવાયેલા છે. પુણ્યની અંદર ક્યાંક ગાબડું પડે, પાપનો ટાઈમ બોમ્બ ફૂટે, તકલીફ આવે, એ વખતે પહેલી ફરિયાદ દાદાના દરબારની અંદર કરવાની. પછી ગુરુ મહારાજ પાસે ફરિયાદ પાછી બીજી જગ્યાએ બીજી વાર રજૂ કરવાની. સંસાર હેમખેમ ચાલતો હોય તો દેવગુરુ ધર્મ એની શરણાગતિ, એ મારો શ્વાસ છે, એ મારો પ્રાણ છે, એ મારું જીવન છે, એ મારું સર્વસ્વ છે, આવો વિચાર કેટલી વાર આવે. ભાઈ બધું સંસારમાં ધનેશભાઈ હેમખેમ ચાલતું હોય, નરેન્દ્રભાઈ દુકાનમાં, બજારમાં, ઘરમાં ઊંધું ચત્તું બધું કરો છતાં પણ બધું વ્યવસ્થિત ચાલતું હોય. પાસા ઊંધા નાખો ને છતાં સીધા પડતા હોય તો ભગવાનની જરૂરત તમને કેટલી? ઉમેશભાઈ કેટલી જરૂરત પડે? એટલે આપણે દેવગુરુ ધર્મને પણ આપણા સંસારની મલિન વાસના પોષવાનું સાધન ભૂતકાળમાં અનંતી વાર બનાવેલ છે. હવે આપણે ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગમાં એન્ટ્રી કરી અને મારે માત્ર મારી જાત દેવગુરુ ધર્મને સોંપવી છે. માટે દેરાસરમાં જાઉં છું, ઉપાશ્રયમાં જાઉં છું, આંબેલ ખાતાની અંદર તપ ધર્મની ઉપાસના કરવા માટે જાઉં છું. તપ ધર્મને મારો આત્મા સોંપી દેવો છે. અત્યાર સુધી હોટલને, ક્લબને, રેસ્ટોરન્ટને, રિસોર્ટને આપણી જાત સોંપવાનું કામ કરેલું હતું. હવે મારી જાત એમને સોંપવામાં જોખમ ઘણું છે. મારી જાત દેવગુરુ ધર્મને સોંપું, એમાં જ મારો ભવિષ્યનો અનંતો કાળ સલામત રહેશે. આ પ્રકારની સમજણપૂર્વક પૌદ્ગલિક સ્વાર્થ એને કેન્દ્રમાં તો નહીં, પરિધિના સ્થાનમાં પણ રાખ્યા વગર માત્ર આપણે સોંપાઈ જવું છે દેવગુરુ ધર્મને. એવા પ્રકારની ભવ્ય ભાવનાથી દેરાસર ઉપાશ્રયમાં એન્ટ્રી કરીએ, એનું મહત્વ આપણામાં વસેલું હોય તો એના પ્રત્યે રસ ઊભો થતો જાય, રુચિ એની કેળવાતી જાય. અને જ્યારે પણ ફ્રી બેઠા હો ત્યારે દેવગુરુ ધર્મની યાદ આવ્યા વિના રહી. તમારા માટે શાસ્ત્રકાર ભગવાન શ્રાવક અને શ્રાવિકા એની ઉપમા આપે છે કે શ્રાવક અને શ્રાવિકા એટલે કોણ? તો કે હોકા યંત્રની સોય છે. જનકભાઈ તમારા માટે શું ઉપમા આપે? હોકા યંત્રની સોય. હોકા યંત્ર સમજી ગયા? જયેશભાઈ, દિવસ હોય કે રાત હોય, મિડલ નોર્થ પોલ તરફ ગોઠવાયેલી. તમે પર્વતની ટોચ ઉપર રાખો કે પર્વતની ખીણમાં મૂકો, દુકાનમાં રાખો કે ઘરમાં રાખો, ખુલ્લામાં રાખો કે મકાનમાં રાખો, કાયમ માટે સોય ઉત્તર દિશામાં જ પોતાનું મોઢું રાખીને ગોઠવાય. ભરતભાઈ, બસ એ જ રીતે સંસારમાં હો કે સાધના માર્ગમાં હો, દેરાસરમાં હો કે દુકાનમાં હો, ઘરમાં હો કે ઉપાશ્રયમાં હો, આંબેલ ખાતામાં હો કે હોટલમાં હો, મનની સોય સતત દેવગુરુ ધર્મ તરફ ગોઠવાયેલી હોય એનું નામ શ્રાવક અને શ્રાવિકા છે. ઘરમાં હો ત્યારે પણ મનની સોય સદગુરુના ચરણે ગોઠવાયેલી. દુકાને હો એ વખતે પણ પરમ તત્વ દેવાદિદેવ પરમાત્મા એના ચરણોની અંદર મનની સોય ગોઠવાયેલી હોય. હું ન રહું તો ભગવાન મને કેવા સરસ બનાવી દે. હું તરીકે મટી જાઉં તો ભગવાન મારું કેવું અદ્ભુત સ્વરૂપ એનો મને અનુભવ કરાવી દે.
આવો સતત વિચાર દુકાને બેઠા હો એ વખતે પણ એક ગ્રાહક જાય ને બીજો ગ્રાહક આવે એની વચ્ચે જે સમય મળતો હોય 2-5 સેકન્ડનો કે 2-5 મિનિટનો, એ વખતે દેવગુરુનું સ્મરણ થયા વિના રહી શકે નહીં. મનની સોય દેવગુરુ તરફ ગોઠવાયેલી હોય, દુકાનને ઘરમાં હો ત્યારે પણ. 1 વર્ષનું મૌન વિનોબા ભાવે ધારણ કરેલું અને 1 વર્ષનું મૌન જ્યારે પરિપૂર્ણ થયું, દેશ વિદેશના પત્રકારો બધા ભેગા થયેલા છે, પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવેલ છે અને સ્વામીજીને દરેક પત્રકારો પોતપોતાના પ્રશ્ન પૂછવા માટેનું લિસ્ટ લઈને આવેલા હતા. ચાન્સ મળે એટલે મારો પ્રશ્ન પૂછી લો, મહત્વપૂર્ણ પ્રશ્ન સ્વામીજીને પૂછી લો. આ દેશનું ભવિષ્ય શું લાગે છે? આવતી ઇલેક્શનમાં વડાપ્રધાન કોણ આવે તેમ દેખાય છે? આ દેશ જે છે એના માટે કોના તરફથી ભય વધારે છે? આ દેશનું ઉત્થાન કઈ રીતે કરવું? અલગ અલગ પ્રકારના પ્રશ્ન, એકનો જવાબ અપાય ત્યાં બીજો પત્રકાર પ્રશ્ન પૂછવા માટે તૈયાર, બીજાનો જવાબ આપે ત્યાં ત્રીજો તૈયાર હોય. અને આવી સ્થિતિની અંદર એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો, મેહુલભાઈ, આગલા પત્રકારનો આપણે જવાબ આપ્યો ને હું આપને ઊભો થઈને અત્યારે પ્રશ્ન પૂછું છું, ઇન બિટવીન જે 2-4 સેકન્ડ પસાર થઈ એમાં આપ શું વિચાર? નરેન્દ્રભાઈ, અજબ ગજબનો પ્રશ્ન. આગલા પત્રકારના પ્રશ્નનો આપે જવાબ આપ્યો ને હું આપને પ્રશ્ન પૂછું છું, વચ્ચે જે 2-4 સેકન્ડ પસાર થાય, કેટલી સેકન્ડ પછી 2-4 મિનિટ પસાર થાય, કેટલી થાય? 2-4 સેકન્ડ પસાર થાય, એમાં આપ શું વિચાર કરતા હતા? હું તમને પૂછું, એક ગ્રાહક જાય બીજો ગ્રાહક આવે એની વચ્ચે તમે શું વિચાર કરો? નવીનભાઈ, કમાણી થઈ કે આ નવો બોકડો ક્યારે આવે, આ જ વિચાર ચાલતા હોય કે શું વિચાર ચાલતા હોય? અને વિનોબા ભાવે જવાબ આપે છે, ઓમ શ્રી હરિ એનું હું સ્મરણ કરતો. પોતાના ઈષ્ટદેવ, આ દેશ વિદેશના પત્રકારો ધડાધડ પ્રશ્નો કરી ચાલી રહેલી છે, પ્રશ્નની વણઝાર વરસી રહેલી છે. આવી સ્થિતિમાં જો જવાબ આપવામાં સહેજ ગડબડ થઈ જાય, શું રિઝલ્ટ શું આવે? નરેન્દ્રભાઈ, વ્યાખ્યાનની અંદર એકાદ શબ્દ બોલવામાં મારા દ્વારા ગડબડ થઈ જાય, 4 મહિના કે 5 મહિના વ્યવસ્થિત વ્યાખ્યાન વાંચેલું હોય, એકાદ દિવસ 1 મિનિટ માટે બોલવામાં કદાચ ગડબડ થઈ ગઈ, રિઝલ્ટ શું આવે? નરેન્દ્રભાઈ, આ તો દેશ વિદેશના પત્રકારો, અને જો એમાં એકાદ પ્રશ્નના જવાબમાં આગુ પાછું થઈ ગયું, ઊંચું નીચું થઈ ગયું, અનુચિત શબ્દ નીકળી ગયા, તો છાપાની હેડલાઇન એને અંદર સ્વામીજી વિકૃત રીતે ગોઠવાતા વાર લાગે નહીં. આવી સ્થિતિમાં પણ પોતાના ઈષ્ટદેવ એનું સ્મરણ છોડવા માટે તૈયાર નથી. એક પત્રકારના પ્રશ્ન અને બીજા પત્રકારના પ્રશ્નની વચ્ચે જે જવાબ મળે એમાં પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે. હું તમને કહું કે એક ગ્રાહક જાય બીજો ગ્રાહક આવે એની વચ્ચે જે સમય મળે એની અંદર નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ યાદ કેટલું આવે? પિક્ચરની અંદર થિયેટરમાં પિક્ચર જોવા ગયેલા હો, વચ્ચે ઇન્ટરવેલ પડે એ વખતે નવકાર કેટલો યાદ આવે? જયેશભાઈ, ઇન્ટરવેલની અંદર 5 મિનિટનો સમય તો મળે ને તમને, એ વખતે પેશાબ પાણીનું કામ પતી ગયા, તમારી જગ્યા ગોઠવાય, ચાલો માળા ગણી લો, 27 નૌકા ગણી લો. સુનિલભાઈ, કેટલું યાદ આવે? કઈ યાદ નથી આવતું. જગ્યા એવી છે. હા, ચાલો બીજી વાત કહું, જો જગ્યા એવી હોય થિયેટર જેના કારણે તમને ધર્મ યાદ ના આવે, તો નંબર 2 દેરાસર જગ્યા એવી છે જેની અંદર દુકાન તમને યાદ ના આવી. જગ્યા એવી છે, બોલો છો ને. ઉપાશ્રય એવી ચીજ છે જેની અંદર તમને ઘર કે પરિવાર યાદ આવવો ન જોઈએ. આવી તમારી તૈયારી ખરી? જો થિયેટરની અંદર દેરાસર ને દેરાસરના મૂળ નાયક ભગવાનને નમો અરિયંતાણા બધું યાદ ના આવી છે જગ્યાના કારણે, તો તારક સ્થાનમાં જ્યારે ગોઠવાયેલા હો
ત્યારે મારક તત્વનું સ્મરણ તમને ન જ થાય એની ગેરંટી તમે આપી શકો ખરા? મૂળ વાત એ છે, સ્થાનની કોઈ વાત નથી કે કાળની પણ કોઈ વાત નથી, પણ મહત્વ જેનું વસેલું હોય એનો જ તમને રસ હોય અને એનું જ તમે સ્મરણ વારંવાર કરતા હો. એને વાગોળવાની અંદર, એનું સ્મરણ કરવાની અંદર તમે સહજ રીતે વગર પ્રેરણાએ જોડાઈ જતા હો. મહત્વ દેવગુરુ ધર્મનું વસેલું નથી. મહત્વ પોતાના આત્માનું અને પોતાના મોક્ષનું વસેલું નથી. માટે જ એનો રસ અંદરમાં ઊભો થયો નથી અને માટે જ ફ્રી હો ત્યારે એનું સ્મરણ તમને થઈ શકતું. મહત્વ આત્માનું વસી જાય. મારો આત્મા કેવો અલૌકિક છે, એ આત્માનું મહત્વ વસાવવા માટે આ 108મી ગાથામાં વાત કરી છે કે ચિદ રૂપી ચિન્મય સદા ચિદાનંદ ભગવાન. આત્મા કેવો છે? ચિદ રૂપી છે. ચિદ એટલે ચૈતન્ય. ચૈતન્ય એ જ મારું સ્વરૂપ છે. આ એક બીજી મહત્વની વાત. ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે એમની વિચારવા. આત્મા એટલે જાણે કે થર્ડ પર્સન હોય, આત્માઓ ને આત્મા તેઓ, એમ નહીં. હું પોતે આત્મા છું અને મારું સ્વરૂપ એ ચૈતન્ય છે. આ જળ ઉદ્ગલ એ મારું સ્વરૂપ નથી. એના વર્ણગંધ રસસ્પર્શ એની સાથે મારે લેવા દેવા નથી. મારા તો જ્ઞાન આનંદ વગેરે ગુણધર્મો છે. મારું સ્વરૂપ એ ચૈતન્ય છે. હું ચૈતન્ય સ્વરૂપ છું. ચૈતન્યનો મતલબ આત્મા ચેતન છે અને ચેતનનું સ્વરૂપ ચેતના છે, ચૈતન્ય છે. અને ચૈતન્ય કોને કહેવાય? જીવન. ભાઈ ચેતન કોને કહેવાય? ચેતન એટલે જીવન. જીવન નહીં, ચેતન એટલે જે ચેતે એનું નામ ચેતન. જે ચેતે નહીં એનું નામ જળ. અત્યારે હું ગુસ્સો કરું છું, ક્રોધ મોહનીય કર્મ બાંધી રહેલો છું, વાઘના ભવનું બુકિંગ કરાવી રહેલો છું અને વાઘના ભવમાંથી સીધો ચોથી નરકે જવું પડશે અને ત્યાં ગયા પછી મારી જાત ઉપર કંટ્રોલ 1% નહીં હોય. પછી ફૂટબોલ, એનું જેમ એડ્રેસ મેદાનમાં કોઈ ફિક્સ નથી હોતું, એ જ રીતે 84 લાખ યોની એના મેદાનની અંદર મારું પણ કોઈ એડ્રેસ ફિક્સ નહીં હોય. એક કિક મારે એટલે ફૂટબોલ આ દિશામાં, બીજો પ્લેયર કિક મારે એટલે સામેની દિશામાં. એમ કર્મ સત્તા ક્રોધની અંદર આપણે પૂરેપૂરા તન્મય થઈ ગયા, રંગાઈ ગયા. એટલે કિક મારે સીધી ક્યાં? વાઘના ભવની અંદર. વાઘના ભવમાંથી કિક મારે સીધા નરકની અંદર. નરકમાંથી કિક મારે માછલાના ભવમાં. માછલાના ભવમાંથી તંદુલિયા માછલા તરીકે ગોઠવાઈ ગયા. માત્ર અંતર્મુહૂર્તનું આયુષ્ય અને એમાંથી સીધા આમાં હું હોઉં તો એકને પણ ન છોડું. સમૂર્છિત મગરમચ્છ, સમૂર્છિત માછલા, એની આંખની પાપણમાં થયેલ તંદુર એટલે કે ચોખાનો દાણો, એના જેટલું જેનું કદ છે. કદ કેટલું? તો કે ચોખાના દાણા જેટલું. આયુષ્ય કેટલું? માત્ર અંતર્મુહૂર્તનું. 2 ઘડી પણ પૂરું આયુષ્ય નથી. અને એવી સ્થિતિમાં માછલા મોઢું ફાડીને મગરમચ્છ બેસેલો છે અને એ વખતે સમૂર્ચી મગરમચ્છ મોઢું કોળું કરેલું છે. માછલા મોજાનું આગમન થવાની સાથે મગરમચ્છના મોઢામાં જાય અને પાછું મોજું બહાર નીકળીને માછલા બહાર નીકળવા માંડે. આ કેવો મૂર્ખ છે! હજારો માછલા અંદર આવે છતાં મોઢું દબાવવાનું કામ નથી કરતો. આની જગ્યાએ હું હોઉં તો એકને પણ ના છોડું. આ એકને પણ ના છોડું. આવી રૌદ્ર ધ્યાનની કૃષ્ણ લેશિયા, એની અંદર આયુષ્ય બંધાય અને સીધો 7મી નરકે ફેંકાઈ જાય. ફૂટબોલનું એડ્રેસ મેદાનમાં કોઈ ફિક્સ નથી હોતું. એમ 84 લાખ યોનિની અંદર આપણું એડ્રેસ ખાતરીપૂર્વક તમે કહી શકો આવતા ભાવમાં તમારું એડ્રેસ 2-5 ભાવ પછી તમે ક્યાં હશો એડ્રેસ આપી શકો? કેમ?
ભાઈ કેમ નહીં તમારું એડ્રેસ ફિક્સ કેમ નહીં? તમે તમારી જાત દેવગુરુ ધર્મને સોંપેલી નથી, અને દેવગુરુ ધર્મને પણ આપણી જાત એટલા માટે સોંપવાની કે એમના જેવું વિશુદ્ધ મારું ચૈતન્ય સ્વરૂપ પ્રગટ કરવું છે. કર્મથી મુક્ત મારા સિદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો છે. માટે દેવગુરુ ધર્મને હું સોંપાઈ જાઉં છું. એમને સોંપાવાની પાછળ પણ સંસારને લીધા આત્માને પ્રગટ કરવા માટે સાવધાન બનેલા છે એમ કહેવાઈએ. આપણે ચેતેલા છે એમ કહેવાઈએ. અને આવું ચેતવાનું કામ ચાલુ હોય તો આપણે ચેતન ક્રોધ મોહનીના પનારે પણ ઓલો અન્યાય કરતો હોય, બદનામ કરતો હોય, વગર વાંકે આપણને ઠપકો આપવાનું કામ કરતો હોય સામેનો માણસ, એ વખતે હું સાચો છું, હું બતાવી દઉં, બસ બતાવી દઉં એમાં આવી ગયા એટલે ક્રોધના પનારે પડ્યા. જીવ પ્રત્યેનો દ્વેષ ભાવ ઊભો થયો. સામે જીવ છે એવી દ્રષ્ટિ આપણે જોવાની ગુમાવી દીધી. સામો આત્મા એ પરમાત્મા બનવાને લાયક છે. અપ્પા સો પરમપ્પા, એ આત્મા પરમાત્મા બનવાને લાયક છે. નજીકના 2-5 ભવની અંદર સિદ્ધ શિલામાં એ ગોઠવાઈ જશે. પોતાના પાપનો પશ્ચાતાપ કરી ને દ્રઢ પ્રહારી એ અને અર્જુન માળી જેવા એ જો એ જ ભવની અંદર સિદ્ધ શિલામાં ગોઠવાઈ જતા હોય તો આ ભવ્યાત્મા ભલે અત્યારે મારી દ્રષ્ટિએ ગુનેગાર દેખાય, પરંતુ એને પોતાની ભૂલ સમજાય, ભૂલનો સ્વીકાર કરી, આલોચના કરી, પશ્ચાતાપ કરી, પ્રાયશ્ચિત્તને વહન કરી ફરીથી ભૂલ ન થાય એવી ભવ્ય ભૂમિકા પોતાની તૈયાર કરી સદગુરુને સમર્પિત થઈ સાધના કરવા દ્વારા કેવલનાને પ્રગટાવી સિદ્ધોના પરિવારની અંદર 2-5 ભવની અંદર સામો આત્મા ગોઠવાઈ જશે. તો એના પ્રત્યે ગુસ્સો કરવાની મારે શી જરૂરત છે? એના પ્રત્યે દ્વેષ ભાવ ઊભો કરીશ તો મારું રિઝલ્ટ શું આવશે? મારું ભવિષ્ય કેવા પ્રકારનું થશે? હું તમને કહું કે કોઈ વ્યક્તિ એને ઇલેક્શનની ટિકિટ મળેલી હોય, એના પ્રત્યે આમ ગુસ્સો કેટલો કરે? હિરેનભાઈ, લોકસભાની ટિકિટ જેને મળેલી છે ઇલેક્શનમાં, અને એનો વાંક હોય કમલેશભાઈ, તમને ગાળ આપવાનું કામ કરે, તમને ચાલતા હોય એટલે ઠસો એનો લાગી ગયો, એને બતાવી દો એવો ભાવ કેટલો આવે? ઉમેશભાઈ કેમ ના આવે? જયેશભાઈ અત્યારે તો ઓર્ડિનરી પર્સન છે, તમારા જેવી જ વ્યક્તિ છે, અત્યારે ક્યાં સત્તા ઉપર ગોઠવાયેલ છે. હા હા, એટલે મારી એમ કે એ આગળ આવી જાય, ઇલેક્શનની અંદર એ ચૂંટણીમાં એને વિજય મળી ગયો, એ જીતાઈ ગયો અને એ કદાચ મિનિસ્ટર વગેરેની પોસ્ટ ઉપર ગોઠવાય તો મારું ધનોત પનોત નીકળી જાય એ ભય તમને દેખાય છે. તો સામો જીવ એને પણ પરમાત્મા શિપ માટેની ઇલેક્શનમાં ટિકિટ મળેલી છે, જીન શાસનમાં એન્ટ્રી કરવાના માધ્યમથી નજીકના 2-5 ભવની અંદર કેવલનાર મેળવી લે, સિદ્ધોના પરિવારમાં ગોઠવાઈ જાય, 3 જગતના ભગવાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરી લે એવી શક્યતા પૂરેપૂરી છે. અને એમની આશાતના, એમની અવગણના, એના પ્રત્યેની વેરની ગાંઠ અત્યારે હું બાંધીને બેસીશ. વોટ નેક્સ્ટ, મારું શું થશે ભવિષ્યમાં, એના પ્રત્યે ગુસ્સો કરતી વખતે આ બધી સાવધાની કેટલી આવે? આવી ચેતવણી તમારો આત્મા તમને પોતાને આપે એવી સ્થિતિ તમે તૈયાર કરી કે નથી કરી? નીરવભાઈ, સામેવાળો જ્યારે વાંકો ચાલતો હોય એને બતાવી દો એવો વિચાર આવે, એના બદલે મહારાજ આ કર્મનો ઉદય છે એટલે મારી સાથે એનું વર્તન આવા પ્રકારનું છે, મારા કર્મ પૂરા થઈ જશે, હિસાબ ચૂકતે થઈ જશે, પછી એ પણ અંતે તો ભગવાનને, હું પણ ભગવાન. અત્યારે આ કર્મનો અલગ અલગ રોલ હું ને એ બે ભજવી રહેલા છીએ, પણ મારે હવે નબળો રોલ ભવિષ્યનો બુકિંગ કરાવવો નથી. માટે મારે એની સાથે નબળો વ્યવહાર, એને લક્ષ્યમાં રાખી એના ઉપર ક્રોધનો એસિડ છાંટવાની ભૂલે ચૂકે પણ મારે કરવી નથી.
હું તમને સાવ સાદી ભાષામાં તમારી ભાષામાં કહું કે પિક્ચરની અંદર વિલન તરીકેનો રોલ જેણે એક્સ્ટ્રીમ ક્લાઇમેક્સ ઉપરનો ભજવેલો હોય એ વિલન તરીકેનો રોલ ભજવનાર એને બીજો કોઈ નિર્માતા બીજો કોઈ પ્રોડ્યુસર પિક્ચર બનાવતો હોય એમાં એને હીરો બનવાની ઓફર કરે કે ના કરે? નરેન્દ્રભાઈ, વિલન તરીકે સક્સેસ થયેલો ક્લાઇમેક્સ ઉપર એને બીજા કોઈ પિક્ચરની અંદર હીરો બનવા માટેનો રોલ મળે કે ના મળે? સમજાય છે કેમ ન મળે? એની ઇમેજ વિલન તરીકેની છે, આ હીરોનો રોલ એની અરે મેચ નહીં થાય. સમજાય હું શું કહેવા માંગુ છું? કર્મસત્તા છે ને, પ્રોડ્યુસર છે, આ નવા નવા તમારા પિક્ચર એની અંદર કેવો રોલ તમને મળવાનો? અત્યારે ક્રોધનો રોલ એટલે વિલન તરીકેનો રોલ છે. એને જો હીરો તરીકેનો રોલ આપું આવતા ભવમાં, એને હું અરિયંતનો રોલ આપવા માંગુ કે સાધુનો રોલ આપવા માંગુ, આ ભજવી નહીં શકે. વિલનની ભૂમિકાઓએ કઈ રીતે હીરોનો રોલ ભજવી શકે? એટલે વિલનની અંદર જે સક્સેસ થયેલો એને બીજા પિક્ચરમાં પણ વિલન તરીકેની ઓફર થાય, હીરો તરીકેની નહીં. ક્રોધનો ચંડાળ એના પનારે આપણે પડીએ એટલે કર્મ સત્તા વાઘનો રોલ ભજવવાની અંદર આપણી પાસે સિગ્નેચર કરાવી રહેલી છે. અને વાઘનો રોલ મળી ગયો, વાઘના ભવની અંદર તમે પાછો એ રોલ ભજવવામાં તન્મય થઈ ગયા પૂરેપૂરા. વાઘનો ભવ એટલે એની અંદર આમ ગુફામાંથી તમે બહાર નીકળો અને નીચે કોઈ કીડી મકોડા મરી ન જાય, કોઈ ઈયળો કે પગ નીચે કચડાઈ ન જાય, એમ સાવધાની રાખીને બહાર નીકળો ને શિકાર કરવા. રાહુલભાઈ, વાઘ ક્યારેય પણ બહાર નીકળે ઈરિયા સમિતિ પાડતા કોઈ કીડી મકોડા મરી ન જાય એવી રીતે સાવધાનીથી પગ મૂકતા ચાલુ. એવો વાઘ જયેશભાઈ, એક પણ વાઘ જન્મ્યો કે નથી જન્મ્યો? વાઘનો મતલબ જ પતાવ. જે કોઈ દેખાય, પછી એ હરણ હોય, સાબર હોય, સસલું હોય, જે હાથી હોય, જે હોય એને પતાવો. ચીટિંગ કરીને પણ પતાવો, તૂટી પડો એના ઉપર. આ જ વાઘના રોલની ભૂમિકા, આ જ વાઘના રોલના પરિણામ, અને આ જ અધ્યવસાય એની અંદર આયુષ્ય બંધાય. તો ભવાંતરમાં સાધુ બનવાનો રોલ મળે એવું આયુષ્ય બંધાય? ભવાંતરની અંદર તમને રોલ કેવા પ્રકારનો ધર્મ સત્તા કે કર્મ સત્તા આપશે એનો વિચાર અત્યારે શાંત ચિત્તે કેટલો કરેલો છે? અશોકભાઈ, અત્યારે આવતા ભવમાં મારો રોલ કે આ ભવ તો એ ખબર જ છે બધાને તમારો કયો રોલ છે. આવતા ભવમાં મને રોલ કર્મ સત્તા આપશે કે ધર્મ સત્તા આપશે? અમને છે ને ધર્મ સત્તાએ રોલ આપેલો છે. સાધુ તરીકે, ગણી પન્યાસ કે આચાર્ય તરીકેનો અત્યારે અમે જે રોલ ભજવીએ છીએ એ ધર્મ સત્તાએ અમને આ ભેટ આપેલી છે. આ રોલ ભજવવા માટેનો એક ચાન્સ આપેલો છે, ઉજળી તક આપેલી છે. અને આ રોલ અમે સારી રીતે અદા કરીએ તો આમાં આ જ રોલની અંદર પ્રમોશન તરીકે આગળ જતા અરિયંતનો રોલ પણ મળે, આગળ જતા ગણધરનો રોલ પણ મળે, આગળ જતા યુગ પ્રધાનનો પણ રોલ મળે, 14 પૂર્વધરનો પણ રોલ મળે. સમજાય ને? એ બધા રોલના અંતે છેલ્લું ડેસ્ટિનેશન શું આવે? અંતે સિદ્ધોના પરિવારની અંદર સામેલ થઈ જવાના. આ ધર્મ સત્તા મને રોલ ભજવવા માટે આપે એમાં મારું કલ્યાણ છે, કારણ કે બધા રોલ મારા સ્વરૂપના પોષક હશે. અને કર્મ સત્તા જે રોલ આપશે એ મારા સ્વરૂપના બાધક હશે. એ વાઘ વરુ દીપડાનો રોલ આપી દે, આ ભવમાં ક્રોધના પનારે તમે વારંવાર પડી રાખતા હો એટલે આવતા ભવમાં ક્રોધનો રોલ, આ ભવની અંદર માયાને ચીટિંગ, પોલિટિક્સ એનો જ રોલ તમને ફાવતો હોય એટલે આવતા ભવની અંદર શિયાળ બનાવવાનું કામ કર્મ સત્તા કર્યા વિના રહી આખી જિંદગી ચીટિંગમાં જ શિયાળ પોતાનો ભાવ પૂરો કરે. એમાં તો ડેફિનેશન ક્લિયર છે કર્મ સત્તાની. માયા કરી તો શિયાળ, ક્રોધ કરી તો વાઘ. બરાબર. મિશ્રણ હોય એમાં પણ ગમે છે, અને ધંધો પણ ગમે છે. અને અમને ખ્યાલ રાખવો જોઈએ ને શાળા છે
શ્રાવક તરીકેનો જ આપેલો છે. હું તમને એમ કહું છું, સંસારના રસિયા તરીકેનો રોલ નથી આપેલો. હું એમ કહું છું, શ્રાવક તરીકેનો રોલ તમે કહેતા હો તો હું 100% સ્વીકારું છું. ધર્મ સત્તાએ તમને શ્રાવક શ્રાવિકાનો રોલ આપેલો છે, પણ સંસારના રસિયા તરીકે નહીં, ભવાભિનંદી તરીકે નહીં, સંસારના પક્ષકાર તરીકે નહીં. મારે સંસારના પક્ષકાર ભૂલે ચૂકે પણ બનવું નથી. ધર્મ સત્તાના અને જીન શાસનના પક્ષકાર બન્યા વિના રહેવું નથી. આવી તૈયારી મળે. નીરવભાઈ, આ ચોમાસાના અંતે તમને સમાચાર મળે કે 5 મહિના વ્યાખ્યાનતા સાંભળતા એક ભાગશાળીને દીક્ષાના ભાવ જાગૃત થયા અને એની દીક્ષાનું આવતીકાલે મુહૂર્ત નીકળવાનું છે. એવા સમાચાર મળે. રાજી કે નારાજ? રાજી. ઉમેશભાઈ 100% રાજી. નવીનભાઈ? હા. અને પછી તમને આગળ તપાસ કરો, ખ્યાલ આવે કે જેનું મુહૂર્ત નીકળવાનું છે તમારો દીકરો છે. નવીનભાઈ, વધારે આનંદ. હવે તમે ધર્મના પક્ષકાર કે ધર્મની એલર્જી વાળા હવે જાણવા માંગો. ઓલામાં તો રાજી ખબર જ છે ને, તમારે લેવા દેવા કઈ છે જ નહીં ને. પારકા પૈસે દિવાળી થાય છે. ત્યાં તમારે લેવા દેવા કેટલા પગ નીચે રેલો ક્યાં આવે છે તમારે? પણ એ દીક્ષાનું મુહૂર્ત જેનું નીકળવાનું એ તમારો દીકરો છે. જેને ભાવ જાગ્યા એ તમારો દીકરો, તમારી દીકરી છે. હવે મનના દિવસાય કેવા ચાલે? વધુ આનંદ ખરેખર દરેકે દરેકનો આ સાચો જવાબ છે. એમ પૂછું, દયાભાઈનો વ્યક્તિગત જવાબ નથી, પણ સભાના પ્રતિનિધિ તરીકેનો જ આ જવાબ છે અને આ સાચો જવાબ છે. એવું જ હું સ્વીકારું ને? હા હા. સંજયભાઈ, આવું જ સ્વીકારવું કે બીજું સ્વીકારવું? જનકભાઈ જવાબ જોઈએ. હા પાડે છે. એ હા પાડે છે એટલા માટે દીકરાને પરણાવી દીધો છે. દીકરો કુંવારો હોય ને હા પાડે એમ નથી. આપણે શ્રાવક તરીકેનો રોલ છે, એનો મતલબ દેવગુરુ ધર્મના વફાદાર સેવક છે. એ પ્રકારે મારો રોલ છે. આત્મકલ્યાણ એકમાત્ર જેનું ધ્યેય છે. કોઈ જાતના માયા પ્રપંચ કે કોઈ જાતનો ક્રોધ કે અહંકાર, કોઈ જાતની મહત્વાકાંક્ષા કે લોભ, આ બધાના વમણની અંદર મારે ફસાવવું નથી. એમાં જો ફસાઈ ગયો, મિશ્રણમાં પણ જો મલિન તત્વનું પ્રમાણ વધી ગયો તો ડૂબવાનું મારું નિશ્ચિત છે. મિશ્રણમાં પણ તમને રસ શુભ તત્વનો છે કે અશુભ તત્વનો છે? તમારો રસ ને તમારો પક્ષપાત તારક સ્થાન તરફ છે કે મારક સ્થાન તરફ છે? એના આધારે રિઝલ્ટ ભવિષ્યની અંદર તમને પ્રાપ્ત થવાનું છે. મિશ્રણ તો જ્યાં સુધી મને કે તમને કેવલના નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી મિશ્રણ જ રહેવાનું છે. અમે ભલે સાધુ થઈ ગયા છતાં પણ અમારા પણ ભાવમાં મિશ્રણ ચાલુ જ હોય. શુભ અને અશુભ ભાવ એનું આવન જાવન ચાલુ જ હોય. પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવ એની હાર માળા ગોઠવાયેલી હોય. અપ્સ એન્ડ ડાઉન્સ આવે જ રાખે. પણ મિશ્રણની અંદર અપ્સ એન્ડ ડાઉન્સમાં શાસ્ત્રકાર એટલી જ વાત કરે છે, એટલી જ અપેક્ષા આપણી પાસે રાખે છે કે મનના પરિણામનો ગ્રાફ ઊંચો નીચો થતો હોય ને, એ સીધે સીધો રહે. ગ્રાફ કોઈનો ન હોય. આમ સીધી તો ઉપર ચડે એવો પણ ગ્રાફ કોઈનો ન હોય. એ તો કેવલના નહીં થઈ જાય. પણ એ ગ્રાફ ઊંચો નીચો થાય એની અંદર આ રીતે આમ ઉપર ઉપર જાય છે કે આમ અપડાઉન કરતા નીચે તરફ ઉતરે છે. વાત આટલી જ છે. એ ગ્રાફ મનનો જે છે આમ ઉપર આમ જતો હોય, ઊંચો નીચો જ થાય છે આ ગ્રાફ. એ ગ્રાફ એ તમને ઉપર તરફ સિદ્ધ શિલા તરફ લઈ જાય કે ઊંચો નીચો થતા એ નરક નિગોધ તરફ લઈ જવાનું કામ કરે મિશ્રણની અંદર. વાત આટલી જ છે. આપણે આપણી જાતને પૂછવાનું છે. આ બધા માટે લાગુ નથી પાડવાનું. આપણે આપણી જાત માટે વિચારવાનું છે કે કંઈ પણ પરિણામ ચાલતા હોય ત્યારે ચેતન ચેતી જા. આ ક્રોધ કર્યો તો વાઘનો ભાવ છે, આ પોલિટિક્સ કર્યું, માયા કરી તો શિયાળનો ભાવ. એની અંદર ફસાવવું પડશે. હોટલમાં ખાવાની આસક્તિની અંદર અટવાઈ ગયો, દાબેલી દબાવવાની અંદર ફસાઈ ગયો તો મારે ભવાંતરમાં ભૂંડ બનવું પડશે.
અને કાદવમાં પડ્યા રહેવું પડશે, વિષ્ટાને ચૂથવી પડશે, વિષ્ટાને મીઠાઈ માનીને આરોપવી પડશે. આ બધું રિઝલ્ટ મને મંજૂર છે ખરું? ચેત ચેતન ચેત, આ પ્રકારનો ભાવ અંદર જાગે છે કે નથી જાગતો? અને જે ભાવ તમારા ઊંચકાય છે એ તમારી ઓરિજિનાલિટી નથી. અહીંથી બહાર નીકળ્યા પછી દુકાનમાં, ઘરમાં, બજારમાં, ઓફિસમાં અને બહારગામ લોકોની હારે અલગ અલગ પ્રકારના વ્યવહાર કરવાનો પ્રસંગ આવે, એ વખતે સહજ ભાવ કેવા પ્રકારના પ્રગટે છે એ તમારી ઓરિજિનાલિટી છે. અહીંયા જે તમને મળે છે એની માવજત ઘરે ગયા પછી તમે કરો તો તમારી ઓરિજિનાલિટી ઉંચકાતી જાય, અંદરની ભૂમિકા તમારી સુધરતી જાય, ભાવ ધારા વિશુદ્ધ બનતી જાય. પણ અહીંયા જે ભાવ જાગૃત થાય, ઘરે ગયા પછી તરત ટીવીની સ્વિચ ઓન કરો એટલે આખો ટેસ્ટ બદલાઈ જાય તમારો. અહીંયા ગયા પછી હવે ક્યાં આ રવિવારે હોટલમાં જવાનું, નવી હોટલ કઈ બનેલી છે એ નવી હોટલમાં જવા માટેના પ્લાન ગોઠવવા માંડે એટલે આખો કલર તમારો બદલાઈ જતા વાર લાગે નહીં. અહીંયા વ્યાખ્યાન સાંભળીને બહાર નીકળ્યા પછી આ વખતે દિવાળીમાં ક્યાં જવું છે, બેસતા વર્ષનું માંગલિક સાંભળી અને આ વખતે પંચગીરીને માથેરાન તો પતી ગયું, કયું ઉકી બાકી છે, મૈસૂર બાકી છે, એનું બુકિંગ કરાવો. ત્યાંની હોટલ કઈ છે ઓનલાઈન જોવાનું કામ કરો. અહીંયા આવ્યા પછી બહાર નીકળ્યા પછી તમે આ દિશામાં ગોઠવાઈ જાઓ એટલે ટેસ્ટ તમારો બદલાઈ જાય, રિઝલ્ટ એ પતનની દિશાનું નિશ્ચિત થતું જાય. એટલે જીનવાણી સાંભળ્યા પછી એ પદાર્થોને મારે સાચવવા છે, પદાર્થોને સમજવા છે, પદાર્થોને વાગોળવા છે અને વાગોળતા એને જ મારું જીવન બનાવવું છે. હવે નશ્વરની માયા છોડી મારું જ ઈશ્વર સ્વરૂપ એને પ્રગટ કરવાની સાધનામાં લાગી જવું છે. એના માટે જીન શાસન મળેલું છે, નહીં કે કાવડિયા ભેગા કરવા, હાઉ ટુ મેક મની, એના માટે આ જીન શાસન મળેલું નથી. આવી સમજણ બહાર નીકળ્યા પછી પણ ટકાવો અને ચેતવાનું કામ સતત થતું હોય. દાખલા તરીકે જોને તોની વાત, નરેન્દ્રભાઈ, કોઈ ઘોડીયો ગ્રાહક, ગામડીયો ગ્રાહક તમારી દુકાને આવ્યો અને 500નો માલ 1000માં પધરાવો તો એ ખુશી ખુશીથી લઈ જાય એવો હોય, શું કરો જનકભાઈ? જવાબ જોઈએ મેહુલભાઈ. 500નો માલ 1000માં આપો તો લઈ જાય એવો હોય, છતરાઈ જાય એવો હોય, શું કરવાનું રાહુલભાઈ? પ્રેમથી આપી દો. હા, પ્રેમથી આપી દો. પ્રેમથી આપો ખબર 500ના ભાવમાં કે 1000ના ભાવમાં? પ્રશ્ન આજ વકીલની ભાષામાં જવાબ કેવા આપો છો? મારો આશય કયો છે? હા, મેક્સિમમ પ્રોફિટ એટલે 500ની જગ્યાએ 1000, એ 1000માં હું ગ્રાહકને છેતરું છું, અનીતિનું ધન લાવવા માટે આ પેતરા રચું છું, એને મારી સેલ્સમેનશીપ એની અંદર જ મારી બુદ્ધિને કામે લગાડું છું અને એના રિઝલ્ટ તરીકે ભવાંતરમાં ભિખારી થવાનું હું બુકિંગ કરાવી રહેલો છું. આ ચેતવણી તમારો આત્મા તમને આપે કે ના? પ્રશ્ન આટલો જ છે. બિલકુલ ના આપે સાહેબ. હા, એ કઈ કર્મ સત્તા પણ તમને આ જ કહે છે કે અણહકનું બિનજરૂરી બીજા પાસેથી પડાવી લેવાનું, છેતરવાનું કામ તું કરે છે તો એની સજા આ બધી 84 લાખ યોનિમાં ભોગવવી પડશે. આ વાત કર્મ સત્તાની પણ તમને કેટલી સંભળાય, ધર્મ સત્તા, આ બધી વાત તમને કે સમજાય કેટલી, સંભળાય કેટલી, સ્વીકાર એનો કેટલો થાય, અમલ કેટલો થાય? હા, નફો પણ મર્યાદામાં રહીને ઊભો કરવો છે. અણહકનું જો હું મેળવીશ, છેતરીને મેળવીશ, કોકની આંખમાં ધૂળ નાખીને વધુ પડતું મેળવી લઈશ તો રિઝલ્ટ ભિખારીના અનેક ભવો એ મારે પસાર કરવા, અનંત કાળે માનવ ભવ મળે ત્યારે પણ ભિખારી જ મારે બનવું પડે. જીન શાસનમાં એન્ટ્રી મને ન મળે એવા પ્રકારનું મારું દુર્ભાગ્ય, એનું બુકિંગ મારે શા માટે કરાવવું? જે કંઈ નસીબમાં છે મુજબ મળે છે પર્યાપ્ત છે સાહેબ. નસીબમાં હશે તો જ વધારે આપતો હશે ને? હા, નસીબમાં હશે તો જ પેલું વધારે આપતો હશે. નસીબમાં છે માટે જ ભિખારીનો ભોગ કર્મ સત્તા આપતી હશે ને. આ પણ વિચાર પેરેલલ કરવાનો છે.
બીજાને છેતરી એટલે નસીબમાં હશે માટે જ શિયાળનો ભવ કર્મ સત્તા આપશે ને. અને ત્યાંથી પાછી નરક વગેરે દુર્ગતિ એ નસીબમાં હશે તો જ કર્મ સત્તા આપતી હશે ને. બીજો તમને હેરાન પરેશાન કરે, બદનામ કરે, વિશ્વાસઘાત કરે એ નસીબમાં હશે એવું તો જ થતું હશે ને. ત્યાં વિચારવાનું છે સૂત્ર, અને કઈ દિશામાં તમે એને લાગુ પાડો છો. આ જ્ઞાનનો કરેલો દુરુપયોગ એ ધર્મ જગતમાં સૌથી મોટો ગુનો છે. કયા આશયથી શાસ્ત્રકાર આપણને કહે છે ને કયા આશયથી એને આપણા જીવનમાં લાગુ પાડવાનું આપણે કામ કરીએ છીએ. જે પ્રવૃત્તિ જે ધ્યેય સાથે કરીએ એનાથી વિરુદ્ધ મેન્ટાલિટી રાખીએ, એનાથી વિરુદ્ધની વિચારધારા કરીએ તો સાહેબ સંકલેશ થાય કે વિરુદ્ધ? આ વિરુદ્ધ વિચારધારા નથી. દુકાને તમે જાઓ અને ઘરાક આવે એની આરે જે કંઈ પણ વ્યવહાર કરતા હો, સમજાવવાનું કામ કરતા હો, હું ઘરના 5 કે 7 મેમ્બર જેટલા છે આ બધાનો દેવાદાર છું. આ બધાનું દેવું ચૂકવવા માટે દુકાને જાઉં છું. આ લક્ષ તમે કેળવી અને બિઝનેસમાં ગોઠવાઓ તો આ લોકોનું મારા માથે જે દેવું છે ચૂકવવાનું, એ લોકોનું જેટલું લેણું બાકી છે મારી પાસેથી એ લોકોએ લેવાનું, એ ભરપાઈ કરવા જાઉં. પણ એ ભરપાઈ કરતા કરતા માર્ગાનુસારિતાનો પહેલો ગુણ ન્યાય સંપન્ન વૈભવ એ ચૂકી ન જવાય. માર્ગાનુસારિતા ચૂકી જઈશ તો હું ઉન્માર્ગગામી બનીશ, દુર્ગતિગામી બનીશ, અને એ બધા રિઝલ્ટ મારે જ ભોગવવા પડશે. પરિવારનો એક પણ મેમ્બર એમાં ભાગીદાર બનવાનો નથી. આ બધી વાસ્તવિકતાનો વિચાર ગંભીરતાથી મનમાં સેટ કરી ન્યાય નીતિપૂર્વક મર્યાદામાં રહી અને મારે આ દેવાદાર તરીકેનો રોલ, આ 7 પરિવારના 7 સભ્યો એનો હું દેવાદાર છું એ રોલ ભજવવા માટે જાઉં છું. એમાં નવું પાછું દુર્ગતિના રોલનું બુકિંગ ન થાય એની જાગૃતિ રાખી અને આ રોલ સમભાવે શાંત ભાવે પૂરો કરવાનો છે. અને હવે ક્યારેય પણ કોઈનું દેવું મારા માથે ઊભું થઈ ન જાય. ફરીથી એ દેવું ચૂકવવા માટે આ બધા ધંધાની અંદર અણમોલ એવા માનવના ભાવ મારે વેડફવા ન પડે. એવા પ્રકારનું મારું ભવિષ્ય એને ગોઠવી એવા પ્રકારની જાગૃતિ વિદ્યાત્વ અજ્ઞાન અને અવિરતિના પરિણામે પરિણમવાનું કામ ચાલુ હોય તો ભદ્રબાહુ સ્વામી મહારાજે બતાવેલી આ આધ્યાત્મિક વ્યાખ્યા આત્માની એ મુજબ અનાત્મા છે. તો અનાત્મા તરીકેનું અનાદિકાળનું મારું અસ્તિત્વ, આ બધું ક્યાં સુધી મને પરવડે તેમ છે? આ મને કઈ રીતે પોસાય? આનું મને પોષણ ન થઈ શકે. મારે આ બધી ગલત ગેમમાંથી બહાર આવી જવાની જરૂરત છે. કર્મ સત્તા જે રમત રમાડે એ ક્રોધી તરીકેનો રોલ મને રમાડવાનું કામ કરે. મારી પાસે અહંકારીનો રોલ ભજવવા માગે અને હોંશે એવા રોલ ભજવવાની અંદર હું ગોઠવાઈ જાઉં. વોટ નેક્સ્ટ? આ વિલન તરીકેના રોલ ભજવીશ તો હીરો તરીકેનો રોલ મને કઈ રીતે ભજવવા મળશે? અને હીરો તરીકેનો રોલ નહીં ભજવું તો સિદ્ધ શિલાની અંદર અનંતા સિદ્ધોના પરિવારમાં હું ક્યારે ગોઠવાઈ શકીશ? ક્યારે આ બધી રમતમાંથી હું છૂટીશ? આ બધો વિચાર ભીતરમાં સતત ચાલે. પ્રવૃત્તિ વખતે અંદરની પરિણતિ એ તમને ચેતવવાનું કામ કરે તો તમે ચેતન. તો અહીંયા ચિદરૂપી લખેલું છે, આપણને લાગુ પડી શકે. ચિદરૂપી હું ચૈતન્ય સ્વરૂપ છું અને ચિન્મય સદા. ચિન્મય ચિત્તનો બીજો અર્થ થાય જ્ઞાન. આપણે આપણી જાતને પૂછીએ કે ચેતવણી કેટલી ભીતરમાં મળે છે. સવારથી સાંજ સુધી જે પ્રવૃત્તિ કરો એમાં તમારો આત્મા તમને ચેતવે કેટલો? કેટલી ચેતવણી? એ અંદરનો પક્ષપાત કઈ દિશામાં છે એના આધારે રિઝલ્ટ નક્કી થવાનું છે. તમારો ઢળાવ, તમારો ઝુકાવ, તમારો લગાવ ભીતરમાં મારક તત્વનો છે કે તારક તત્વનો છે? તારક તત્વનો લગાવ વધશે તો ઓટોમેટિક એ લગાવના માધ્યમથી જ આત્માની અંદર બળ પણ પ્રગટ થશે. આત્માની અનંતી શક્તિ છે પાપને છોડવાની, કર્મ સત્તાને પછાડવાની, દુર્ગતિને કાયમ માટે સ્થગિત કરવાની અનંતી શક્તિ દરેક આત્મામાં પડેલી છે.
એ શક્તિને ઉજાગર કરવા માટે પોતાના અસલી સ્વરૂપનું અનુસંધાન એ સતત ટકવું જોઈએ, રહેવું જોઈએ. હું ચેતન છું, જળ નહીં, મારે ચેતવાનું છે. આ બંધનનો માર્ગ છે કે મુક્તિનો માર્ગ છે? આ આશ્રવ છે કે સંવર છે? આના દ્વારા પ્રભુની નજીક જવાશે કે દૂર જવાશે? આનું મંથન ચિંતન સતત ચાલે તો તમારો આત્મા તમને ચેતવે. અંદરમાંથી ઇનર વોઇસ તમને સંભળાવવા માંડે, ધીસ ઇઝ રોંગ, આ મારાથી ન કરી શકાય. આવું કરવા દ્વારા ટેમ્પરરી બેનિફિટ મેળવી અને પરમાનન્ટ બેઝ ઉપર લોસ થતો હોય મારા આત્માને, મને પોતાને, એવી મૂર્ખામી મારે કદાપી કરી શકાય નહીં. આવા પ્રકારની સમજણ દ્વારા તમે સતત ચેતતા જાઓ તો ચિદ રૂપી આપણે ચૈતન્ય સ્વરૂપ બની ગયા, ચેતન બની ગયા. અને ચિન્મય સદા, ચિત્તનો બીજો અર્થ જ્ઞાન પણ થાય છે. ચિન્મય એટલે જ્ઞાનમય મારું સ્વરૂપ છે. અજ્ઞાન એ મારું સ્વરૂપ નથી. રાગ દ્વેષને મોહ એ મારી ઓરિજિનાલિટી નથી. એમાં હું જોડાઈ જાઉં છું, એ મારી કચાશ છે. મીઠાઈને જોઈ અને મોઢામાંથી લાળ ટપકવા માંડે. વિજાતીયના દર્શને આંખમાંથી વાસનાના સાપોલિયા ઉભરાવા માંડે. આ બધી મારી લાચારી છે, આ મારા વીક પોઈન્ટ છે. આ બધાને આ ભવમાં મારે ખલાસ કરવા છે અને માત્ર શુદ્ધ જ્ઞાન ધારા મારી પ્રગટ થાય એવી ભૂમિકા આ ભવમાં મારે તૈયાર કરાવી લેવી છે. કારણ કે ઉપાધ્યાય મહારાજ અધ્યાત્મસાર ગ્રંથની અંદર 18મા અધિકારમાં વાત કરેલા છે. શુદ્ધૈવ જ્ઞાન ધારા સ્યાત સમ્યક્ત્વ પ્રાપ્તિ અનંતરમ હેતુ ભેદાત વિચિત્રાતુ યોગ ધારા પ્રવર્તતે. આ ઉપાધ્યાય મહારાજના શબ્દો. સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી શુદ્ધૈવ જ્ઞાન ધારા સ્યાત, જ્ઞાન ધારા એ શુદ્ધ હોય, મલિન ન હોય. જ્ઞાન, ઉપયોગ, રસ, રુચિ એ બારમાં જોડાવાના બદલે ભીતર તરફ વળવાનું કામ સતત થઈ રહેલું હોય. તમે પતંગ ચગાવો ને, પતંગ 14મી જાન્યુઆરીએ પતંગ ચગાવવાનું કામ કરતા હો. પતંગ ક્યાં છૂટતો હોય? આકાશ તરફ. પણ દોરો એ તમારા હાથમાં હોય. એ તમારા તરફ દોરાને ખેંચવાનું તમે કામ કરેલા હો. પતંગ ભલે આકાશમાં જતો હોય પણ દોરાને જો છોડી દીધો પૂરેપૂરો તો આઉટ ઓફ કંટ્રોલ. પછી એ ક્યાં પતંગ કપાશે, પડશે, એનું ફ્યુચર શું, એના અંગે કોઈ આગાહી કોઈ જ્યોતિષી કરી શકે નહીં. એ તમારા હાથમાં દોરો રાખી અને પતંગ ગુલાટ મારતો હોય તો એને સીધો કરવાનું કામ, અને કોઈ પેચ લગાવે ત્યારે પાછો ખેંચવાનું કામ, ઉતારી લેવાનું કામ. એ દોરાને જેમ તમે તમારા તરફ ખેંચવાનું કામ કરતા હો એમ સમકીતી પોતાના ઉપયોગને, પોતાનો રસ રુચિ એને પોતાના તરફ, આત્મા તરફ વાળવાનું કામ સતત કરી રહેલું હોય. એના કારણે એની જ્ઞાન ધારા શુદ્ધ હોય. રાગ દ્વેષના પરિણામ વર્તતા હોવા છતાં, આરંભ સમારંભની પ્રવૃત્તિ વારમાં ચાલતી હોવા છતાં પણ રસ રુચિનો પરિણામ ભીતર તરફ વાળવાનો પુરુષાર્થ એનો સતત ચાલુ છે. અનંતાનુબંધી કસાઈના ક્ષયોપશમ દ્વારા, મિથ્યાત્વના ક્ષયોપશમ દ્વારા રસ રુચિ એનો એક ફાંટો પોતાના તરફ વાળેલ છે. ઉપયોગનો એક ફાંટો પોતાના તરફ, બીજો ફાંટો બહાર તરફ. જે પ્રવૃત્તિ કરાવે એવો ફાંટો ઉપયોગનો બહાર તરફ છે. અને વૃત્તિ, વલણ, રસ, રુચિ એનો ફાંટો પોતાના તરફ વાળી લીધેલો છે. એના કારણે જ્ઞાન ધારા, શુદ્ધૈવ જ્ઞાન ધારા સ્યાત, એની જ્ઞાન ધારા સદા માટે શુદ્ધ હોય, અશુદ્ધ બની શકે નહીં. પ્રવૃત્તિ અશુદ્ધ હોય અને રાગ દ્વેષના પરિણામ વર્તતા હોય છતાં પણ રસ રુચિ આત્મા તરફ વાળવાનો ભીતરી પુરુષાર્થ, અભ્યંતર પુરુષાર્થ સતત ચાલુ હોવાના કારણે એની જ્ઞાન ધારા શુદ્ધ રહેશે. એટલે ચિન્મય સદા, પોતાનું જ્ઞાનમય અસ્તિત્વ એ સદા માટે ટકાવવાનો પુરુષાર્થ સમકીતી કરતો હોય છે. આવું બસ ચૈતન્યમય સ્વરૂપ, જ્ઞાનમય સ્વરૂપ, શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપ, જેમાં રસ રુચિ માત્ર આત્મા પ્રત્યે હોય. પૈસા, પુત્ર, પત્ની, પરિવાર, પ્રસિદ્ધિ, વાવા આ બધા તરફ રસ રુચિ મરી પરવારે અને રસનો એક પ્રવાહ ભીતર તરફ એવો વળેલો હોય
કે જે બારમાં મારો રસ રુચિ એને સૂકવી દેવાનું કામ કરે, આવી ધન્ય દશા કાયમી ધોરણે મારે તૈયાર કરવી છે. એવો પુરુષાર્થ કરવા માટે પરમાત્માનું શાસન મને પ્રાપ્ત થયેલું છે. ચિન્મય સદા શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિએ આત્મા સદા જ્ઞાનમય છે. સ્વભાવ દ્રષ્ટિએ જ્ઞાનમય છે, નિશ્ચય દ્રષ્ટિએ આત્મા જ્ઞાનમય છે, પણ વર્તમાન અવસ્થા મારી અજ્ઞાનમય છે. એ પણ હકીકત સત્ય છે. અત્યારે મિથ્યાત્વના પરિણામ વર્તે, અજ્ઞાનના પરિણામ વર્તે, અવિરીતિના પરિણામ વર્તે, એની અંદર હું જોડાઈ જાઉં છું, તન્મય થઈ જાઉં છું, ખોવાઈ જાઉં છું, અને એ જ અશુદ્ધ પરિણામ એને લંબાવવાની અંદર મારી હોશિયારીને મારી શક્તિને કામે લગાડી રહેલો છું. મારા સંસારને લંબાવવાનો અશુદ્ધ પુરુષાર્થ, મલિન પુરુષાર્થ, એની અંદર હું અટવાઈ ગયેલો છું. આ બધી પણ વાસ્તવિકતા છે. આ બધી વાસ્તવિકતા એને મારે પલટાવવી છે. મારો રસ રુચિ ઉપયોગ એ ભીતરમાં વળે એ માટે સતત મારે જાગ્રત રહેવું છે. ચિન્મય સદા, મારું સદા માટે આવું ચૈતન્યમય સ્વરૂપ રહે. અને ચિદાનંદ ભગવાન, ચિદ એટલે કે જ્ઞાન, અને આનંદમય જેનું સ્વરૂપ હોય એને કહેવાય ભગવાન. અને શિવ શંકર સ્વયંભૂ નમું પરમ બ્રહ્મ વિજ્ઞાન. શિવ એટલે કે આ બહુ મહત્વની બધી વાતો છે. અત્યારે સમય તમારો પૂર્ણ થાય છે. આ ઉત્તરાર્ધની વાત આપણે આવતીકાલે કરશું. અગ્રે વર્તમાન જો વિનાજ્ઞા વિરુદ્ધ કહેવાય તો ઈચ્છા.